દેશભરમાં લોકો સ્માર્ટ મીટર લગાવવાનું ઈચ્છતા નથી, તેમ છતાં અમુક સ્થાપિત હિતોના લીધે તંત્ર સ્માર્ટ મીટર જોર જબરજસ્તીથી લગાવે છે। કેટલાક નિષ્ણાંતો દ્વારા સ્માર્ટ મીટરને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેના નુકસાન પણ જણાવ્યા છે, તેમ છતાં પ્રજાનો અવાજ સંભળાતો નથી। વડોદરાના વોર્ડ નંબર 16માં દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે તે લોકોને ખબર જ નથી કે આ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓની જાણ બહાર આ કામગીરી થઈ ગઈ। સ્વામિક રહેવાસીને જ્યારે ખબર પડી કે તેમના મીટરની લાઇટ બંધ થાય છે તો તે લોકો જીબીમાં જઈને સ્માર્ટ મીટર માટે રજૂઆત કરી કે મીટર લાઇટો બંધ ચાલુ થાય છે। જીબીના અધિકારીઓએ કીધું કે તમારું સ્માર્ટ મીટર નાખેલું છે। સ્થાનિક રહીશો દ્વારા કીધું કે અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી। અધિકારીઓના જણાવ્યા અનુસાર આખા ગુજરાતમાં આ જ મીટર લગાડવામાં આવશે। હજુ રહીશો મૂંઝવણમાં છે કે સ્માર્ટ મીટર આવવાથી લાઇટ બિલમાં વધારો થશે અને વડોદરા શહેરમાં કેટલાય ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે। રહીશોના વિરોધ વચ્ચે પણ તંત્ર પ્રજાનો અવાજ સાંભળતું જ નથી। સ્માર્ટ મીટર નહીં નાખો તો અમે તમારું કનેક્શન કાપી નાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું, તેવું રહીશોએ આક્ષેપો કર્યા હતા। જીબીના અધિકારીઓ સ્થાનિક રહીશોને જવાબ બરાબર આપતા નથી, જેને લઈને પણ સ્થાનિક રહીશોમાં નારાજગી ફેલાઈ હતી। અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા। અમારે બધા મીટરો બધાના સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને। અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું। અમારે નથી આપવું, અમારે નખાવું જ નથી। હા, અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ, અમારા જેન્ટ્સ કોઈ છે નહીં, અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય, બરાબર ના કહેવાય ને। આવા જવાના રસ્તાની અમારે અહીંયા આગળ કોઈ કરતા કોઈ સગવડ જ નથી, એવું કે તો ચાલે। નથી સ્ટ્રીટ લાઇટ, નથી રોડ રસ્તા પાણી, કશાની વ્યવસ્થા નથી। ઇલેક્શન આવી રહ્યું છે તો અમે તો કોઈ વોટ જ નથી આપવાના, બહિષ્કાર કરવાના જ છે। અમે આખી સોસાયટી વાળાએ બધાએ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં। સાહેબ, હું ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં રહું છું, દિવ્યા ટાવર 201। હવે લાસ્ટ 7 મહિના કે 6 મહિના પહેલાં, આમ તો વર્ષ જેવું લાગે છે મને, હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા। એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને। જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી। જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ ને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે, પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે। એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો। પણ એમને મને કીધું કે બધાને હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે। કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ પણ મને પોસાય નહીં, કે મને નહીં ગમે, કે વધારે બિલ આવે છે, આપણે જોયું હતું મીડિયામાં, તો એનો પણ મેં વિરોધ કર્યો હતો એ ટાઈમે, અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં। બીજી વસ્તુ કે મને ખબર ત્યાં સુધી 6 મહિને મારું બિલ આવ્યું હતું અને 6 મહિના પછી મારું બિલ આવ્યું, અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું। એટલા પછી હું ત્યાં જીબીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધું પેમેન્ટ કરું તો ચાલશે? તો કહેશે હા ચાલશે કે। એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું 1500-1700 રૂપિયા, એવી રીતના હું દર મહિને આશરે જ બિલ મારું પે કરતો હતો, જે જૂનું બિલ હતું એ પ્રમાણે। પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે। 32 મકાનો છે, 32માંથી મને ખબર છે 3-4 મકાનો તો લાગી જ ગયું છે। હવે એ અમે કેવું છે સાહેબ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડિસ્પ્લે એની બંધ થઈ જાય છે, બ્લેન્ક થઈ જાય છે ડિસ્પ્લે, અને એના પછી આ લોકો આવે છે અને સ્માર્ટ મીટર રાખીને જતા રહે છે। તમે જ્યારે સ્માર્ટ મીટર લાગ્યું ત્યારે ઘરે કોણ હતું? ના, કોઈ નહીં, મારા મિસિસ ઘરે જ હતા, પણ એ ઉપર હતા, એમને કોઈ મેસેજ પાસ કરવામાં નથી આવ્યો। કોઈ જાણ પણ ના, જાણ પણ નથી કરવામાં આવી। શું નામ આપનું? મારું નામ ચતુર પાટીલ છે। અમારી તરસાલીમાં બંસલ મોલની સામે ભવ્ય દર્શન સોસાયટી આવેલી છે, ત્યાં MGCL વાળા આવ્યા હતા, પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે। સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી। અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે, તમારે રેગ્યુલર નાખવું જ પડશે। હા, નહીં તો આ કાપીને અમારા સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી, એવું કીધું।